अक्षराधिपति भक्ता नंदको विश्वधारक श्रीजी में हृदये देयात शेमुषिं विश्वतो मुखिम। सारी पृथ्वीनी पवित्रताने धारण करनारा અત્રે ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ સંતોના પાવન ચરણોમાં વંદન કરી આવો આપણા વહાલા વહાલા નીલકંઠ પ્રભુના પાવન ચરિત્રોની અંદર પ્રવેશ કરીએ। કાળનું સર્વની ઉપર આધિપત્ય હોય છે, પરંતુ કેટલાક વ્યક્તિત્વ એવા હોય છે કે સમય ઉપર પણ પોતાનો પ્રભાવ એક અમીટ છાપ પાડી દેતા હોય છે। બહુધા એવું બનતું હોય કે જ્યારે ઇતિહાસની કરવટ બદલાય ત્યારે બનેલી કેટલી ઘટનાઓ, કેટલાય પ્રસંગોને કેટલાય વ્યક્તિઓ ભૂલાઈ જતા હોય છે। ગમે એવા મોટા હોય, ગમે એવું સ્થાન હોય, પણ એની કારમી વિદાય થાય તો 3 દિવસ છાપામાં 8x8ની શ્રદ્ધાંજલિ છપાય અને ચોથા દિવસથી એ છાપાઓ પણ કચરામાં ફરતા હોય, કોઈ સંભાળે। પરંતુ વાલા ભક્તજનો, આપણા બાલ પિયુવર નીલકંઠ પ્રભુની જે આ 7 વર્ષની વન વિચરણની યાત્રા છે, એટલી અદ્ભુત, અજોડ અને પ્રેરણાદાયી છે કે ઇતિહાસ પર વહાલા નીલકંઠની આ કલ્યાણ યાત્રાએ એવી છાપ પાડી દીધી છે કે સદીઓ થશે ને તો આ નીલકંઠને કોઈ ભૂલી નહીં શકે। નીલકંઠ પ્રભુનું વ્યક્તિત્વ એટલે વિશ્વના ધારક તો ખરા, પણ એવું જીવન 7 વર્ષ જીવા છે। ભારતીય સંસ્કૃતિનું જીવંત દર્શન પ્રભુએ પોતાના જીવન દ્વારા કરાવ્યું છે। સમુદ્ર મંથનના પેટાળમાંથી નીકળેલા હળાહળ ઝેરને મહાદેવે પીધું, કંઠ નીલ બન્યો, જગતના કલ્યાણને માટે આટલા કષ્ટો સહન કર્યા, એટલે માટે આપણે એમને દેવોના દેવ મહાદેવ કહીએ છીએ। પણ પ્રભુના પાવન ચરિત્રથી નીલકંઠ થયો, એટલા માટે ઋષિઓએ, દેવોએ ભગવાનને નામ આપ્યું નીલકંઠ મહાદેવ। વાલા ભક્તજનો, આ બાલ યોગીની યાત્રા પણ એટલી કષ્ટોથી ભરેલી હતી, કેવળ ને કેવળ જગતના કલ્યાણને માટે પરમાત્માએ એક તપની પરાકાષ્ઠા, સંયમની પરાકાષ્ઠા, મને અને તમને જરાક ઠંડો પવન વાય કે ગરમ લૂ વાય ત્યારે તકલીફ થવા લાગે છે, આ મનુષ્ય દેહની કેટલી ક્ષમતા છે, એ ક્ષમતાની પણ પરાર્ધ અવસ્થા જેમણે શારીરિક કષ્ટો સહન કરીને બતાવી છે, ત્યારે પ્રભુની આ કષ્ટ યાત્રા જોઈને મેં કે તમે નહીં, પણ વનના ઋષિઓએ એ ઘનશ્યામને નામ આપ્યું છે, અને એ નામ પડ્યું છે નીલકંઠ। સુવ્રત મુનિ કહે પ્રતાપસિંહ, છપૈયાને અયોધ્યામાં અનંત લીલાઓ કરી, માતા પિતાને ધામમાં મોકલી,
અને મારા ગોવિંદે હવે વનની વાટે જવાનો વિચાર કર્યો છે. પ્રભુની આ કલ્યાણ યાત્રા વિક્રમ સંવત 1849 માત પિતાને ધામ પમાડે તજી ઘરનો સમુદાય નીલકંઠજી વન વિચરણ માં જાય. માથે પિંગલ વર્ણી જટા છે સુંદર ભૂરા કેશ. માથે પિંગલ વર્ણી જટા છે સુંદર ભૂરા કેશ. નીલકંઠજી વન વિચરણ માં જાય. કંઠમાં શાલિગ્રામ ભગવાનનો બટવો, તુલસીની માળા, ઘૂંટણ સુધીનું આચ્છાદિત શ્વેત વસ્ત્ર ભગવાને કૌપીન ઉપર ધારણ કર્યું છે. જે શરીર પર જરિયાની જામા, સુવર્ણના વસ્ત્ર, અલંકારોને આભૂષણો રહેતા, એ સર્વનો ત્યાગ કરી અને ભગવાને એક વસ્ત્ર ધારણ કર્યું છે. સર્વ શાસ્ત્રોનો સાર કાઢેલો એ ગુટકો મીણિયા કાપડની અંદર મીટ્યો છે. અષાઢ ઋતુ ચાલે છે. સારી અયોધ્યા નગરી જ્યારે નિદ્રા દેવીમાં પડખામાં સુતેલી હતી ત્યારે એકની આંખમાં ઊંઘ નહોતી ને એ હતા નીલકંઠ. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગરતી સંયમી. જેને ખૂબ આગળ વધવું હોય, ખૂબ મોટા કાર્ય કરવા હોય ને, ત્યારે બીજા સૂતા હોય ત્યારે એને જાગવું પડે છે. આજે પ્રભુના હૃદયની અંદર ભારત વર્ષના એક એક તીર્થો દેખાતા હતા, અનંત મુમુક્ષુઓ દેખાતા હતા. ભાઈ ભાભી સુતા છે એને અંતિમ વાર વંદન કર્યા છે. એતે સંસ્તોય વિઘ્નેશમ તમ પ્રણમ્ય ચ ભૂપતે એકાકિનિર્યયો ગેહા નિત્ય સ્નાન છલે નસઃ. શતાનંદ મુનિ લખે કે મારા ગોવિંદ એકાકી નિર્યયો, એકલા નીકળ્યા છે. જેને ભગવાન પામવા હોય ને એને કોઈની રાહ જોવાય. પ્રેમ સે બોલો જય નીલકંઠ. એક જ તપો 2 અધ્યાય ત્રિભીર ગીતમ ચતુષ્પથ. નીતિ શાસ્ત્ર કહે દૂરની યાત્રા પ્રવાસ કરવો હોય ને તો 4 વ્યક્તિઓએ જવું. સારા સંગીતનું સર્જન તમારે કરવું હોય તો ઓછામાં ઓછા 3 તો જોઈએ. 2 અધ્યાય. જ્ઞાન કૌશલ્યમાં આગળ વધવું હોય, વિકાસ કરવો હોય, તમારે ધંધા બિઝનેસમાં પણ પાર્ટનર રાખે ને 2 હોવા જોઈએ. પણ અધ્યાત્મ તો એકલા પાંગરે છે. તમે રાહ જોવા બેઠા હોત કે બાજુવાળા આવે પછી એડિનિયમ પાર્ટી પ્લોટમાં જવું છે તો પહોંચી શકો ખરા? સંકલ્પ થાય ને નીકળી જઈએ ને ત્યારે પહોંચાયો. આપણે જન સેલાબમાં બેસી અને કથા સાંભળી શકીએ, પણ આપણો કથા શ્રવણનો ભગવાન સાથેનો સંબંધ અને અન્ડરસ્ટેન્ડિંગ તો પર્સનલી જ હોય છે. સમૂહમાં બેસી પ્રભુ દર્શન, આરતી દર્શન કરી શકીએ, પણ ભગવાન સાથેનું રિલેશન તો બધાયનું કેવું હોય છે? એમાં કોઈ સમૂહ જેવી વસ્તુ જ નથી હો.
ત્યારે એ પ્રભુની સાથેનું એકાંત બનાવતા આવડી જાય તો એ ભક્તિ ભગવાન સુધી પહોંચી જાય. આજે બધાને મૂકીને એકાકી નિર્યય ગેહાર. પણ સુવ્રત મુનિ કહે, રાજન મારા ગોવિંદે પેલા વિઘ્નેશમ ગણપતિજી મહારાજને સ્તુતિ કરી છે. વિઘ્ન વિનાયક દેવ છે. આમ તો ગણપતિ છે ને એ બધા એના કામ કરે. ગૌરી તારા સૂતને સમરે વનના મોર, દિવસે સમરે વાણિયા અને રાત્રે સમરે ચોર. દુંદાળા દેવ. આપણી આ સંસ્કૃતિ રહી છે કે કોઈ પણ કાર્યના પ્રારંભમાં ભગવત પૂજા કરો. કાર્યની નિર્વિઘ્ન પરિસમાપ્તિ થાય. ભગવત સંબંધ, સંત સંબંધ એ નિર્ગુણ કયો છે. એની આધ્યાત્મિકતાની ફિલિંગ આપણા કાર્યની અંદર ભળતી હોય છે. અને એટલા માટે આપણે નવી દુકાન કરીએ, નવી ગાડી લઈએ, નવા બંગલા બનાવીએ તો પહેલા આ ભાવના ભક્તોના હૃદયમાં હોય. અને આવી તક મળતી હોય તો ટીકુભાઈ જવા દેવાય. મારે ટીકુભાઈએ નવો બંગલો બનાવ્યો. આમ તો અમે સંતો એને વ્હાઈટ હાઉસ કહીએ છીએ. એવી વ્હાઈટ દિવાલો છે. અમારે પહેલા દિવસે સંતોને મીટિંગ કરવી પડી કે આપણા ભગવા લુગડા એ માટીવાળા, એટલે દિવાલે ટેકો દઈને બેસીશું તો આટલી ધોળી દિવાલો છે ભગવી થઈ જશે ને પછી કાયમ એને સાધુ યાદ આવશે. એટલે હવે છે ને કોઈ દિવાલને ટચ કરવો નહીં. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. અમે તમારા કરોડોના બંગલામાં એવી રીતે નિર્લેપ રહીએ છીએ. દિવાલ નહીં ટચ કરતા. જો આખો વાઈટ એટલે પણ એના દિલમાં ભાવના હતી કે નવું મકાન, નવો બંગલો રિનોવેટ કર્યો. અમે તો ઉતારા શોધતા હતા. એને મળ્યા, અહીંયા આવ્યા તો કે સ્વામી આખું ફાર્મ સેવામાં બધું વાપરો, અહીંયા જે કાંઈ છે બધું આપી દઈએ, ખુરશી સોફા તમારે શું જોઈએ એ કહેજો. પછી કે ઉતારા શોધીએ છીએ. તો કે મારો બંગલો છે ત્યાં આવી જાઓ, ઉતારો દીધા. લ્યો, તાળીઓથી નહીં વધાવો. અરે ઇતિહાસો એવા ભરેલા પડ્યા છે કે અલ્પ એવી વસ્તુ ભગવાનને સંતને અર્થે સારા ભાવથી, શુદ્ધ ભાવથી અર્પણ થયું હોય ને તો ઠાકોરજીનું કેવડું મોટું કલ્યાણ કરે છે. સ્વામિનારાયણ ભગવાનના સંતો સિંહોરમાં પધારેલા. ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી એક સત્સંગીને ત્યાં રાત્રિ રોકાયા. ભજન કરનારા સંતો ત્યાંથી ગયા. વર્ષો થયા. આ સત્સંગી હતા, એણે એનો બંગલો હતો એ કોઈ જૈન પરિવારને વેચ્યો. ત્યાં જૈન પરિવાર રહેવા આવ્યો. હવે એમના વૃદ્ધ માતુશ્રી અંતકાળ આવ્યો એટલે સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા. ધ્યાન સે સુનના. અમે તો તમારું ક્યારે ભજન કર્યું નથી પ્રભુ, આપ કેમ? અને ત્યારે મહારાજ બોલ્યા કે અમારા ભજન કરનારા સાચા સાધુ છે ને એક રાત્રિ અહીંયા રોકાણા છે. એના સંબંધે કરી અને આ તમારું મકાન છે ને એ તીર્થ રૂપ બન્યું છે. માટે આ મકાનમાં જેટલા મરશે ને મહારાજ કે અમે એને ધામમાં લેવા આવીશું. ધણીનો કોઈ છે ધણી? હવે એના હાથમાં બધું છે. અને આ વાત એ જૈન પરિવારે સત્સંગી જેમની પાસેથી મકાન લીધેલું એને કરી. એટલે એને થયું આવો બંગલો મારો મકાન પ્રસાદીનું તો હું કે મને પાછું આપો, કે અમારે નથી દેવું. પછી ₹1.5 આપી અને એને મકાન પાછું લીધું. ત્યારે આ સંબંધ છે. કાંઈ પણ કાર્યનો આપણે શુભારંભ કરીએ ત્યારે પ્રથમ ઠાકોરજીને અર્પણ કરીએ, ભગવત સંબંધ કરીએ, વેદ મંત્રોના ઉચ્ચાર થાય ત્યારે એ વાતાવરણ દિવ્ય બનતું હોય છે. આ તમે આટલા ભક્તો અહીં પધાર્યા છો, કથા અહીં થઈ છે. ભૌતિક દ્રષ્ટિએ આપણને કદાચ દેખાય કે ન દેખાય, પણ આની આધ્યાત્મિકતા આ જમીન ઉપર એટલી પડતી હોય ને એની કલ્પના પણ ન કરી શકીએ. જૂના જમાનામાં
ખેડૂતો હતા ને એ ઓલા ઘેટા બકરાના ઓલા ટોળા હોય ને એને શું કહેવાય ખેતરમાં? વાઘ. એને વાઘ કહેવાય. એને ખેતરમાં બેસાડે, ખેતર ખતરાઈ જાય. ઘેટા બકરા ખેતરમાં બેસે ત્યાં પછી બધું ખાતર થઈ જાય ને એમ. આટલા સંતો ભક્તો જો આ ભૂમિમાં આવ્યા, કથા સાંભળી, અહીંથી પ્રસાદ લે છે, ભગવાનની ભક્તિ થાય છે, તો હવે ટીકુભાઈ આ જમીન તમારે તીર્થરૂપ થઈ ગઈ કે નહીં? હે? મંગલાચરણ કર્યું ગણપતિજી મહારાજનું. આમ તો થોડા વર્ષો પહેલા નાસાનું એક સ્પેસ શટલ એરમાં તૂટી ગયું. આખી દુનિયા નોંધ લે ને ભાઈ. રશિયાએ પૂછ્યું વોટ વોઝ ધ પ્રોબ્લેમ? ક્રિટિકલ માસ વોલ્યુમ વોઝ રેડી. નાસા એ કહ્યું યસ. વોટ અબાઉટ ઓપરેટિંગ મોડ સિસ્ટમ? ઓકે, એવરીથિંગ વોઝ ઓકે. ઇન્ડિયાએ પૂછ્યું કે તમે સ્પેસ શટલ લોન્ચ કર્યું ત્યારે કંકુના ચાંદલા કરીને ગણપતિજીને શ્રીફળ વધાર્યું હતું? નાસા કહે નો, એટલે તૂટી ગયું. લ્યો. અને ઈસરો આ સંસ્કૃતિ ભૂલ્યું નથી હો. આ તો રમૂજની વાત પણ છતાંય ભગવત સંબંધથી કાર્યનો પ્રારંભ કરીએ. નીલકંઠ પ્રભુ સવારના પહોરમાં નીકળ્યા. અષાઢ ઋતુ છે. આકાશમાં 7 થરા કાળા દિબાંગ વાદળાઓ છે. જાણે ઇન્દ્ર મહારાજા પોતાનું પૂરું સૈન્ય લઈને હાજર થયા છે. ગગનમાં વરળચમ ચીપિયાના આકારે એવી વીજળીઓ ખવે છે. ગગન આખું ધણને છે. એવી ઘણેણાટી બોલે છે કે ડુંગરાની જાણે ટૂંકો તૂટી જશે. સાંભેલાની ધારે એ અષાઢ ઋતુનો વરસાદ એવો વરસે છે. અષાઢ મેઘ. ધરતીએ એટલું પાણી પીધું છે, હવે ટીપુય પાણી સંઘરવા માંગતી નથી. એટલે શેરીમાં બધે પાણીના એવા સરવડા જાય છે સરયુના પ્રવાહની અંદર, અને દરિયા જેવો સરયુનો પ્રવાહ છે. નીલકંઠ પ્રભુ વિચારે હવે આ નદીને કેમ પાર કરવી. આમ પ્રભુ વિચાર કરે છે ને ત્યાંથી પાછળથી કૌશિક દત્ત નામનો અસુર આવ્યો અને એણે ભગવાનને પાણીમાં ફેંકી દીધા. આ તો સ્વયં પરમાત્મા છે. એક કથા એવી આવે છે કે ભગવાનના સંકલ્પથી પ્રભુનું વાહન ગરુડજી આવ્યા ને એમણે ભગવાનને 12 ગાવ દૂર મોકલ્યા. એક કથા એવી પણ આવે છે કે ભગવાનને પોતાની ગોદમાં ધારણ કરીને સરયુ ગંગા પણ આજે ધન્ય ધન્ય બન્યા છે. ભગવાન 12 ગાવ સુધી ત્રણાયા છે. 3 પહોર રહ્યા જળ માહી, 12 ગાવ નિસર્યા તણાએ. પૂજા પુસ્તક પાસળે રહ્યું, બીજું સર્વે તણાઈ ગયું. આટલી વિષમતા આવે, જીવનું જોખમ હોય એ વખતે પછી કઈ હારે લીધું હોય એ પચે કઈ હાથમાં. પણ નિષ્કુળાનંદ સ્વામીએ મર્મ કર્યો કે બીજું બધું ભગવાને છોડી દીધું, એક પૂજા છોડી નથી અને એક પુસ્તક છોડ્યું નથી. પરમાત્માની એક એક ક્રિયામાં બહુ ઊંડા સંકેત હોય છે કે જીવનમાં ગમે એવી મુશ્કેલી આવે પણ આ 2 વસ્તુને રાખશો ને તો તમે બધી મુશ્કેલીને તરી જશો. પ્રેમ સે બોલો જય નીલકંઠ. એક તો ક્યારેય ઠાકોરજીને ન છોડીએ, અને બીજું આપણને સમજણ જેમાંથી મળે છે એવા સતશાસ્ત્રને ન છોડીએ. શાસ્ત્રો એક એવા દ્વાર છે, યુ નોક ધ ડોર ઇટ વિલ બી ઓપન, કે શાસ્ત્રના દ્વારે ગયેલો કોઈ નિરાશ થઈને પાછો આવતો નથી. અને એમાંય આપણને જે વચનામૃત ગ્રંથ મળ્યો છે વાલા ભક્તજનો, અધ્યાત્મનો અર્ક, ગીતાનો ગલિતાર્થ, અરે તમામ શાસ્ત્રોનો સાર, એના વિશે તો એવું કહેવાય
આપણને મુશ્કેલી હોય, પ્રોબ્લેમ હોય, ટેન્શન, ડિપ્રેશન કે સ્ટ્રેસમાં હોઈએ, કંઈ સૂઝતું ન હોય ને, અને એવા સમયે વચનામૃતને હાથમાં લઈ 2 મિનિટ ધ્યાન કરી મન સ્થિર કરીને આમ કોઈ પણ પાનું ખોલો અને ધ્યાનથી જોઈએ શાસ્ત્રના રહસ્યને સાંભળો કે વિચારોને, તો જે પાનું ખુલ્યું હોય ને એ પાનામાં આપણા પ્રશ્નનો જવાબ મળી જાય. આપણા પ્રશ્નો બધા એવા છે, આણે મને આમ કહ્યું, આણે મારી સાથે આમ કર્યું, મારું આવી રીતે એણે કરી લીધું, લઈ લીધું. પ્રશ્નો અનેક હોઈ શકે, પણ પ્રશ્નોનો મૂળ છે અધ્યાત્મ. સ્વામિનારાયણ ભગવાને કોઈ લૌકિક ઉત્તર આપ્યો નથી. વચનામૃતની અંદર તમામ પ્રશ્નોનું મૂળ શું છે? આપણું મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે. આંતરિક વૃત્તિઓનો જો પરિચય મને ને તમને થઈ જાય ને, તો એમાંથી ઉદ્ભવનારા પ્રશ્નો જ ખતમ થઈ જાય. ત્યારે એવા અદ્ભુત શાસ્ત્રો, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ તો કહેતા કે શાસ્ત્રો છે ને એ મહાપુરુષોના અનુભવોના ઘડા છે. એના સમગ્ર જીવનનો સાર અને નિચોડ હોય છે શાસ્ત્રોમાં, જીવન ચરિત્રોમાં. ત્યારે સારા પુસ્તકો રાખીએ. 12 ગાવ દૂર નીકળ્યા પ્રભુ સરયુ ગંગાને કિનારે પદ્માસન વાળીને બેઠા છે. આ બાજુ સૂર્ય ઉદય થયો. અયોધ્યાની અંદર સૂર્યનો પ્રકાશ તો થયો, પણ આનંદ હતો એ સદાયને માટે લુપ્ત થઈ ગયેલો. શેરીએ શેરીએ બસ એક જ પોકાર, ઘનશ્યામ 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 તું ક્યાં છે? જ્યારે ક્યાંયથી પ્રભુ મળ્યા નહીં, ખૂબ દુખી થયા. હનુમાનજી હતા ને, એને દરરોજનું નિયમ હતું કે સવારે પહેલા પ્રભુના દર્શન કરવા. એટલે નીલકંઠ પ્રભુના દર્શન માટે હનુમાનજી ઘેર ગયા, ત્યાં જોયા નહીં. અયોધ્યાવાસીઓ ઘનશ્યામને શોધે છે. હનુમાન ગઢી, કનક સિંહાસન, જન્મભૂમિ, સરયુ ગંગાનો કિનારો, બધે જ પ્રભુને શોધ્યા, ક્યાંય દીઠા નહીં. એટલે હનુમાનને થયું કે હવે મારે ધ્યાન ધરવું પડશે. એ જ વખતે હનુમાનજીએ ધ્યાન ધર્યું અને એને જે નીલકંઠ પ્રભુના દર્શન થયા છે, આ વેશના પહેલા દર્શન કોને થયા છે? હનુમાનજી મહારાજ. તમારે કરવા છે. આકાશ માર્ગીય સમીર સૂત ફળો લઈ અને નીલકંઠ પ્રભુની પાસે પહોંચ્યા છે. અને આમ હાથ જોડી, એક પગ ઊંચો રાખી અને વજ્ર મુદ્રાની અંદર આમ ફળો રાખી અને નીલકંઠ પ્રભુની સામે આમ બેઠા છે. અહો 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 થાય છે કે પ્રભુ આવા દર્શન તો મેં ક્યારેય કર્યા જ નથી. कैसी शोभा है नीलकंठ जी की. आइए आधारानंद स्वामी के शब्दों में देखते हैं. चंदन तिलक भाल बिचराजे, होता बीच कुम कुम इंदु विराजे. नयन रूप से तनि न हठानता, जय हो नैष्ठिक वर नीलकंठा, जय हो नैष्ठिक, जय हो नैष्ठिक वर नीलकंठा, जय हो. સારી એ પૃથ્વીના ભારને હળવો કરનારા એ બાલોડા જોગી પૃથ્વી પર પગ મૂકે ને ત્યાં ધરતી દેવી આવીને લીલા ઘાસના પાથરણા પાથરી જાય. પુષ્પની વૃષ્ટિ કરીને કાંટાળા એ પ્રભુના માર્ગને પુષ્પથી સુગંધિત કરે. તમારે મૂર્તિમાન દર્શન કરવા છે તો આમ દર્શન કરો. પાછળના ભાગમાં જો બાલોડા જોગી આવી રહ્યા છે.
એકવાર તાળીઓ પાડી અને અમારા નાનકડા બાલોડા જોગી, આમ જુઓ તો ખરા કેવા નિસ્પૃહી છે, એને અર્પણ કરે છે ફળ, પણ એ ખાવાની વાત દૂર, બધા બીજાને જ આપી દે છે હો. અરે આમાં તો ભાગ્ય હોય એને મળે. આવો આવો આગળ જોગી, આવો થોડા. આજે નીલકંઠ પ્રભુ વનમાં પ્રવેશી રહ્યા છે, આમ વાત કરીએ છીએ ને ત્યાં બાલોડા જોગી એવા જ વેશમાં આવ્યા. એકવાર જોરદાર તાળીઓ પાડીને વધાવો. ધવલ તંતુ નવ ગઠિત જનેવું, ધવલ તંતુ નવ ગઠિત જનેવું, હો ધવલ તંતુ નવ ગઠિત જનેવું, ધવલ તંતુ નવ ગઠિત જનેવું, મુંજ મેખલાતી ગુણી ધરેવો, મુંજ મેખલાતી ગુણી ધરેવો, આ મુંજ મેખલાતી ગુણી ધરેવો, મુંજ મેખલાતી ગુણી ધરેવો, બહિરવાસ ધર કૌપીનવંતા, બહિરવાસ ધર કૌપીનવંતા, જય હો નૈષ્ઠિક વર નીલકંઠા, જય હો નૈષ્ઠિક, જય હો બહાર બહાર. ઘનશ્યામ પ્રભુની કથા મેવા મીઠાઈ અને લાડુની, પણ તમારા હાથમાં લાડુ આવ્યો નહીં હો. અને આ બાલોડા જોગીએ તમને લાડવા ખાતા કરી દીધા હો. અમારે રાજા આવ્યા જો, અમારે કથાના સહયજમાન નરેન્દ્રભાઈ, એકવાર તાળીઓ પાડીને વધાવો. નીલકંઠ પ્રભુને પ્રાર્થના છે, લાડવા ખૂટે ત્યાં સુધી આપજો બધાયને. પૃથ્વી દેવીએ લીલા ઘાસના પાથરણા પાથરા, વનરાઈએ બહાર રાગના સૂર છેડ્યા. આમ તો પ્રકૃતિ ખીલે ને અને ત્યારે આ બહાર વાગે. ઘન ઘોર ઘમંડય ખાત ઘટા દળ વાદળ અન જળ સજલ જલે, ઘન ઘોર ઘમંડય ખાટ ઘટા દળ વાદળ અન જળ સજલ જલે, અવળ સવળ વાયુ દળ વમળે, ભડક ભડક નભયન લજલે, ચમક ચમક બીજ ચમકત ચમકત, ચમક ચમક બીજ ચમકત, હા ચમક ચમક બીજ ચમકત ચમકત, ચમક ચમક બીજ ચમકત, ધમક ધમક તલ ધરન તુજે, રૂમ ધુમ બરસત બરસા, રૂમ ધુમ ઝુમ બરસત બરસા, રૂમ ઝુમ બરસત બર. ઘરર ઘરર ઘન ઘોર ગજે, ઘરર ઘરર ઘન ઘોર ગજે, ઘરર ઘરર ઘન ઘોર ગજે, બન તન દ્રુમ બેલી હર ખન લાગે, ક્લાસિકલ. બન તન દ્રુમ બેલી હર ખન લાગે, બન તન દ્રુમ બેલી હર ખન લાગે, હો ગુની જન રાગ મલાર સુગાયો, બર ખન આયો, ઘન બર ખન આયો, બર ખન આયો, ઘન આ તો નીલકંઠ જોગી નીકળ્યા હો. એના મામા સાધુ છે હો આપણે ગુરુકુલમાં. અમારે પૂજ્ય સ્મરણ સ્વામી, મારે પરમ ભક્તરાજ મનીષભાઈ, હમણાં ચિરંજીવી, એકવાર તાળીઓ પાડીને આ બાલોડા જોગીને વધાવો. બોલીએ નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાન,
વનના કાંટાળે માર્ગે જતા હોય અને પૃથ્વી દેવી લીલા ઘાસના પાથરણા પાથરી દે, પ્રભુના માર્ગમાં એ ફળો મૂકે, બંને બાજુના વૃક્ષોની પાસે વાચા તો ન હોય, પણ કાલિદાસ લખે આલોક શબ્દમ વયસામ વિરાવૈહી. સ્વયં પરમાત્મા પધારતા હોય ત્યારે વૃક્ષમાં બેઠેલા પક્ષીઓ પોતાના કલરવ દ્વારા નીલકંઠ પ્રભુના એ જય જયકાર કરતા હોય, એવા બાલુડા જોગી વનને વિશે ફરતા જાય. વૃક્ષ, વેલી, લતા, પશુ, પક્ષી, અરે હિંસક વૃત્તિના પ્રાણીઓ હોય ને તો એને પ્રભુના સાનિધ્યનું એટલું સુખ મળે, અરે એની વાત જવા દો. આમ તો તથાગત બુદ્ધ ભગવાન માટે એવું કહેવાતું કે એટલા શાંત મૂર્તિ હતા કે વનની અંદર એ તપ કરતા હોય, સાધના કરતા હોય, અને એમની અંતરની શાંતિનો પ્રભાવ એટલો પડતો કે આજુબાજુના ઘણા વિસ્તારની અંદર હિંસક પ્રાણીઓ રહેતા હોય, અરે બિલાડીએ મારવા માટે પંજો ઉંદર ઉપર મૂકી દીધો હોય ને તો એ ઉંદરને મારી ન શકે. ત્યારે આ સૃષ્ટિના ધારક નીલકંઠ તત્વમસી અયમાત્મા બ્રહ્મ બુદ્ધના એ શબ્દો અપ્પો દીપો ભવ, એક પરમ જાગૃતિ એની એક ભૂમિકાની અંદર એકાત્મ ભાવથી એવી રીતે વિચરણ કરતા ને કે જીવ પ્રાણી માત્રમાં એક એક જીવમાં એને ઠાકોરજીના દર્શન થતા. અને જ્યારે ઠાકોરજીના દર્શન હું ને તમે કરવા લાગીએ ને ત્યારે આખી સૃષ્ટિ અનુકૂળ બનવા લાગે. હો, પ્રેમ સે બોલો જય स्वामीनारायण. आइए ऐसा ही एक प्रसंग सुनते हैं. ગૃહનો ત્યાગ કરી નૈમિષારણ્ય થઈ, હરિદ્વાર થઈ અને હવે હિમગીરીને વંદન કરીને પ્રભુ હિમાલયની યાત્રાનો પ્રારંભ કરે છે. ભવતીહ ભુવસ્થલે મહાન નગાધિરાજ. આ હિમાલય એટલે અનેક સંસ્કૃતિઓનો ધારક. પરમાત્માએ પોતાના પાવન પદારવિંદથી આ પર્વતને એવો પવિત્ર બનાવ્યો. હિમાલયના ગુપ્ત પ્રગટ અનંત તીર્થોની ભગવાને યાત્રા કરી. તીર્થમાં તીર્થત્વ એ ભગવત સંબંધથી રહ્યું છે. જે પરમાત્મા કે મહાપુરુષોનો તીર્થને સંબંધ હોય એની ગેરહાજરીમાં કાળક્રમે અમુક વર્ષો જાય એટલે એના સિદ્ધાંતો ઓછા થતા જાય, એનો સંબંધ વિસરાતો જાય, એટલે તીર્થમાં તીર્થત્વ બુદ્ધિ હોય ને જનમાનસમાં એ પણ ભૂલાતી જાય. વળી કોઈ એવા મહાપુરુષ ત્યાં પ્રગટ થાય અથવા તો ઈશ્વરીય વિભૂતિ કે ઈશ્વરના કોઈ અવતાર આવે તો એના ડગલે ડગલે તીર્થને પુનઃ તીર્થત્વ મળતું હોય છે. અને એટલા માટે હિમાલયના તીર્થોને પુનઃ તીર્થત્વ આપવા માટે પરમાત્મા વાલા ભક્તજનો ઉઘાડા પગે એ હિમાલયની અંદર 3 વર્ષ ફર્યા છે. અત્યારે એક્ઝેક્ટ 8 વાગ્યા છે. હજુ એવી ઠંડી શરૂ થઈ છે. જરાક ઠંડી આવે ને ત્યાં આપણે આમ ધ્રુજવા લાગીએ છીએ. બહુ કાતિલ ઠંડી. હો સ્વામી, આ તો તમે ઠારી નાખ્યા કથામાં. બધુંય સારું, પણ આ હવે આ હિમાલયની કથા સાંભળીએ છીએ, આમાં ઠંડીની અનુભૂતિ થવી જોઈએ કે નહીં? પ્રેમ સે બોલો જય નીલકંઠ. આભને આંબે એવા એ ઊંચા ઊંચા હિમાલયના ધોળા દૂધ જેવા ઉન્નત શિખરો, જાણે શ્વેત જટાધારી ઋષિઓ સદીઓથી પરમાત્માનો પોકાર કરી રહ્યા હોય અને કાંઈક એના પોકારને લઈને જ પધારતા હોય ને, એકે એક પર્વતના શિખરો ઉપર પ્રભુ ચડે. એમાંય શિયાળો, કાતિલ ઠંડી,
અને એ ઠંડીથી બચવા જાણે હિમાલયે પણ ધોળી ચાદર ઓઢી લીધી હોય એમ સર્વત્ર બરફ છવાયેલો, ધરતી જોવા મળે નહીં. એ બર્ફીલા પર્વત ઉપર જાણે કે પોતે રૂના ઢગલા ઉપર હાલતા હોય ને એમ મારા પ્રભુ હિમાલય ઉપર હાલ્યા જાય છે. માઇલો સુધી ક્યાંય ભૂમિ દેખાતી ન હોય, ત્યાં ખુલ્લા મેદાન દેખાય તો એ બરફના જામેલા ગ્લેશિયરો હોય, નદીઓ હોય. ક્યાંક બરફની ઘનતા ઓછી હોય તો કયા ડગલે અંદર ગરકાવ થઈ જવાશે કંઈ ખ્યાલમાં ન આવે હો. અને એવા બર્ફીલા હિમાલયમાં નીલકંઠ પ્રભુ ચાલતા. અન્નની તો વાત દૂર વાલા ભક્તજનો, પીવા માટે પાણી પણ ન મળતું. નીલકંઠ પ્રભુ આ હિમાલયમાં ચાલ્યા જાય છે, એક પછી એક પર્વતને પસાર કરતા જાય છે. ને આમ આગળ ગયા ને હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજે આ લીલા લખી છે કે નીલકંઠ પ્રભુ ફરતા ફરતા એક નગરમાં પધાર્યા છે. આ નગર પર્વતીય પ્રાંતનું નગર છે. પૂર્વે ઉદ્ધવજીએ અહીં તપ કરેલું, કૃષ્ણ વિયોગે અહીં શરીરને ક્ષીણ કરેલું. નારદજી આ નગરને વસાવેલું છે, એટલે આ નગરનું નામ પણ એક નારદ તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. પર્વતીય પ્રાંતનું આ નગર છે અને આ નગરનું નામ છે શ્રીપુર. આવ્યો જતા શ્રીપુર નામ ગામ, આવ્યો જતા શ્રીપુર નામ ગામ. પ્રેમ સે ગાઓ. આવ્યો જતા શ્રીપુર નામ ગામ, આવ્યો જતા શ્રીપુર નામ ગામ. આદિત્ય સ્તાંગતએ હઠામ, આદિત્ય સ્તાંગતએ હઠામ. હો આવ્યો જતા શ્રીપુર નામ ગામ, આવ્યો જતા શ્રીપુર નામ ગામ. નીલકંઠ પ્રભુ શ્રીપુરની અંદર પધાર્યા છે. અને જેવા આ નગરમાં પ્રભુ ચાલતા ચાલતા પહોંચ્યા, સૂર્ય નારાયણે પોતાના રથના ઘોડા અસ્તાચળ બાજુ વાળી લીધા છે. સંધ્યાનો સમય થવા લાગ્યો, આકાશ કેસરી વર્ણું થયું અને એમાંથી શ્યામ રંગ આકાશમાં ઢોળાવા લાગ્યો. ઉગતા તારલિયાઓથી આકાશનો ચંદરવો ભરાવા લાગ્યો. સીમમાંથી ગાયોના ધણ, પક્ષીઓના ટોળા પણ પોતાના માળામાં આવવા લાગ્યા. અને આ અંધારું થવા લાગ્યું એટલે પ્રભુએ વિચાર કર્યો કે હવે બીજે જવાશે. આમ ઉભા ઉભા વિચાર કરે છે કે કઈ બાજુ જઈશું. અને એ જ વખતે પ્રભુના કાને ઝાલરનો અવાજ આવ્યો. કોઈ દેવળ અને ત્યાં આરતી થાય, ઝાલર ટાણું થાય ને. ઠાકોરજીને થયું આપણે ત્યાં દર્શન નહીં જઈએ. કમલેશ્વર મહાદેવનો એ પ્રાચીન મઠ, પૂજારી આરતી કરે છે અને નીલકંઠ દર્શન કરે છે. આરતી કરતા કરતા પૂજારીની નજર આમ નીલકંઠ પર પડી ગઈ, પણ પછી પડી આરતી થાય શિવજીની અને દર્શન કરે છે. પ્રેમ સે બોલો જય નીલકંઠ. આરતી પૂર્ણ થઈ એટલે આસ્કા લઈ વંદન કરી અને ભગવાન મઠની બહાર નીકળ્યા. સમીપ દીઠો મઠ એક
મઠના બહારના ભાગમાં મોટું વૃક્ષ, નીચે મોટો ઓટો, પદ્માસન બિછાવીને ભગવાન ધ્યાનમાં બેસી ગયા. આરતી પૂર્ણ થઈ એટલે ચરણામૃત પ્રસાદ લઈને દર્શનાર્થી મંદિરની બહાર નીકળવા લાગ્યા. પણ આ બધી વસ્તુમાં પૂજારીને ઉતાવળ થાય છે. બસ એના મનમાં એ જ છે કે ઓલા જોગી અહીંથી બહાર નીકળ્યા ને મારે જઈને પેલા એને મળવું છે. મંદિરમાં તો પ્રભુને ક્યાંય દીઠા નહીં. થયું હશે આપણા ભાગ્ય નહીં હોય. પણ નીલકંઠ પ્રભુએ બહાર બેઠા બેઠા જોયું કે મંદિરમાંથી બધા ઉતાવળા પગે પોતાના ઘર બાજુ જતા હતા. અને જોત જોતામાં તો આ શ્રીપુરની ગલીઓમાં આમ સુનકાર છવાઈ ગયો. એનું કારણ એ હતું કે મઠના સામેના ભાગમાં જ જે અલકનંદા નદી વહેતી હતી, પર્વતીય પ્રાંત, અને એ પ્રદેશ એટલે ત્યાં જંગલી જનાવરો આવતા. અને એમાં એક માનવ ભક્ષી સિંહ એવો હળી ગયેલો કે એ સાંજ પડે પાણી પીવા આવે, કોઈ ઢોર દેખાય તો એનું મારણ કરે, અરે કોઈ છોકરું કે કોઈ માણસ નજરમાં ચડી જાય ને તો એને પણ મારે. એનો ત્રાસ આ નગરની અંદર એટલો હતો કે સાંજ પડે પછી કોઈ લોટો લઈને પણ ગામને ગોંદરે ક્યાંય બહાર નીકળતા નહીં. પોતપોતાના ઘરમાં આમ સુરક્ષિત દરવાજામાં ભયને કારણે બધા કેદ થયા છે. મઠ બંધ કરવાનો સમય આવ્યો એટલે આજે મળી મઠના મહંતના મનમાં એમ થયું કે હું આજે મઠના દ્વાર બંધ કરી આવું. આ તો ભાગ હોય એને ક્યારેક ભેટો થઈ જાય. મહંતજી આમ દ્વાર બંધ કરવા આવ્યા. બહાર એકદમ અંધારું છે, પણ અંધારાની અંદર અંધારાની ચાદર ઓઢીને બેઠેલો એ પ્રકાશનો પુંજ જોયો. ગહન વનની અંદર જઈને સર્પનો મણી જેમ જગારા મારતો હોય એમ આવા રૂપાળા ઓજસ્વી તેજસ્વી બાલુડા જોગીને જોયા ને મહંતજીનું મન ત્યાં પહોંચી ગયું. શરીર પહોંચે ને એ પેલા મન પહોંચી ગયું. અહો, આ કોણ છે? ખબર પણ ન પડી અને મહંતજી પાસે પહોંચી ગયા. હાથ જોડાઈ ગયા. માણસના ઓરા છે ને, આપણા જેવા વિચારો હોય, આપણી જેવી વાણી હોય, આપણું જેવું વર્તન હોય, એવા વ્યક્તિના ઓરા હોય. અને એ ઓરા છે ને એ જ બધું કામ કરતા હોય છે. આપણે આપણા શબ્દોથી કામ કરીએ ને એના કરતા આપણું વર્તન, આપણું ચારિત્ર ને આપણા ઓરા છે ને એ જાજુ કામ કરતા હોય. અને જીવનનો પ્રભાવ એવો છે કે એને કોઈ શબ્દની અપેક્ષા નથી. હજુ કોઈ વાર્તાલાપ થયો નથી, કોઈ પરિચય થયા નથી, અને છતાંય મહંતજીથી વંદન થઈ ગયા. શ્રીપુર છે, લક્ષ્મીનું પુર. આવો મોટો મઠ, એના મહંત લાલ ધોતી, ખેસ પહેરેલો, મોટી જટા, એમાંય સોનાની સાંકળ નાખેલી, કાનમાં સોનાના કુંડળ, અરે રુદ્રાક્ષને સોને મઢેલું. એ વખતની વાર્ષિક ₹1,00,000 આવક. જે વખતે 15 રૂપિયે તોલું સોનું હતું, તમે બધા હિસાબી છો, હિસાબ લખાવજો. 15 રૂપિયાના ભાવે તોલું સોનું લઈ અને ₹1,00,000 સોનું લઈને આજના ભાવ કરો ને તો 225 કરોડ થાય. આટલી શ્રીમંતાઈ જે મંદિરની હતી એના મહંત, એનું મસ્તક આજે નમી ગયો. અને નીલકંઠ વર્ણી પાસે શું હતું? એક કૌપીન ધારણ કરેલી. જેને આપણે બાહ્ય વૈભવ માનીએ છીએ એવાનો કોઈ બાહ્ય વૈભવ એની પાસે નહોતો. એની પાસે આંતરિક વૈભવ હતો. અને ખરી શોભા મારી અને તમારી આંતરિક આભૂષણોથી છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન એવું કહેતા કે માણસને આજે સ્યુટેડ બુટેડ થઈને એટલા માટે બહાર નીકળવું પડે છે,
શરીરને એટલા માટે શણગારવું પડે છે કે સદગુણોના શણગાર હતા ને એ ઓછા થઈ ગયા છે. સમજાય છે? અનેક પ્રકારના આપણે શણગારો સજીએ, અનેક પ્રકારના આભૂષણો સજીએ, પાર્લરોમાં જઈને આ દેહની સજાવટ કરીએ, પણ ખરી શોભા આપણા શાસ્ત્રો કહે છે કે શીલમ પરમ ભૂષણમ. કોઈને ખરી શોભાથી શોભાયમાન થવું હોય ને તો ચારિત્રનો સુધારો કરવો, એ સૌથી મોટી શોભા છે. વિવેકાનંદજી જ્યારે શિકાગો ધર્મ પરિષદમાં ગયેલા અને કોઈ વિદેશી પત્રકારે કહ્યું એને કે તમે આવા મોટા સંત પણ આવા કાશાઈ વસ્ત્રો પહેર્યા છે. થોડુંક એને મનમાં હસવું આવેલું, પણ પછી વિવેકાનંદને પૂછ્યું કે તમે અમારી અમેરિકાની સંસ્કૃતિ જોઈ, તમે શું કહેશો? ત્યારે વિવેકાનંદજી એવું બોલ્યા કે ઇન યોર કન્ટ્રી ટેલર મેક્સ મેન પરફેક્ટ. તમારા દેશની અંદર દરજી છે ને એ માણસને પૂર્ણ બનાવે છે, સ્યુટેડ બ્યુટેડ કરે છે. ઇન યોર કન્ટ્રી ટેલર મેક્સ મેન પરફેક્ટ, ઇન અવર કન્ટ્રી કેરેક્ટર મેક્સ મેન પરફેક્ટ. આટલો ફેર છે. ત્યારે ખરી શોભા સદગુણની છે, અને એ વૈભવ નીલકંઠની પાસે હતો ને એટલે એનો માર્ગ બહુ નિરાળો હતો. આ નીલકંઠની આખી યાત્રા જોઈએ ને, એક એક ચરિત્રો જોઈએ. આપણી પાસે એવો સમય જ નથી, પણ એને એટલો પ્રેમ મળ્યો છે. જેને કાંઈ નહોતું જોતું એની આગળ રાજ્યના ઢગલાઓ થતા. આ શ્રીપુરના મહંત હોય, કાઠમંડુના રાજા રણ બહાદુર શાહ હોય, બુટોલપુરના રાજા મહાદત્ત હોય, કે આ બધા રાજાઓ પોતાનું આખું રાજ્ય તુલસીના પાંદડેના પગમાં અર્પણ કરતા. અરે જગન્નાથપુરીના રાજા ગજપતિ દિવ્યસિંહ દેવ હોય, માનસપુરના રાજા સત્રધર્મા હોય, કે મોટા મોટા સત્તાધીશો અને મહંતો એને પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા આવતા. આ તો ભૌતિક સંપત્તિની વાત થઈ. એના કરતાંય જેને આદર આપતા, માન આપતા, સત્કાર આપતા, સેવા, પૂજા, પ્રેમ, આ બધું એને મળતું આનું કારણ એક જ હતું કે અંદરથી નિસ્પૃહી હતા, એને જોઈતું નહોતું. આ અઘરું સૂત્ર છે. માણસ માગે છે કે તમે મને માન આપો, અને હકીકત સૃષ્ટિનો નિયમ એ છે કે આપણે માગીએ એટલા એનાથી દૂર થઈએ છીએ. અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનઃ ચત્વારી વર્ધન્તે નિત્યમ આયુર્વિદ્યા યશો બલમ. જેને આયુષ્ય, વિદ્યા, યશ, બળ જોઈએ છે તો એને પહેલા વિનમ્ર થવું પડે, આપતા દેવું પડે, આપતા થવું પડે. દ્યો અને લ્યો. તમે આપશો તો અનંત ગણું થઈને મળશે. નીલકંઠ પ્રભુએ ક્યારેય કોઈ પ્રસંગમાં ક્યાંય અપેક્ષા નથી રાખી કે મને તમે આપો. એને બસ એ જ ભાવના રાખી છે કે મને મળ્યું છે, હું બીજાને કેમ આપું. સાંજ પડે આવા કોઈ નગરમાં રહેતા હોય, કીડિયું ઉભરાય એમ લોકો ટોળે વળીને આવતા, મેવા, મિષ્ટાન, ફળોના ઢગલા કરે. ભગવાન શાલિગ્રામ ભગવાનને જમાડી થોડું સ્વીકારે અને બાકી બધાને પ્રસાદ આપી દે. બાલા જોગી આપ સાથ રખીએ, हमें त्यागी को ये सब की क्या जरूरत है, हमें तो अजगर वृत्ति से रहना चाहिए. अरे पर जोगी ये बात तो बहुत अच्छी है, किंतु कुछ थोड़ा रखना चाहिए. एक बार संसार छोड़ दिया तो बाद में ये संग्रह क्यों? अरे जोगी, संग्रह तो संपत्ति का वो निषिद्ध है, ये तो देह के निभाव के लिए है, फल है, ये तो रखो. एक बार रखेंगे ना, एक बार संग्रह का प्रारंभ हुआ, बाद में सभी प्रकार का संग्रह शुरू हो जाता है. इसलिए हमें तो कुछ नहीं चाहिए. અને બધાને આપી દે. આ નિસ્પૃહિતા હતી, આ વૈરાગ્ય હતો.
અને એટલા માટે એનો ત્યાગનો માર્ગ હતો ને એ નિર્વિઘ્ન હતો. આજે મહંતજી હાથ જોડીને ઊભા છે, મસ્તક નમી ગયું છે. આજે વૈભવનો ત્યાગની સામે પરાજય થયો છે. અહો અહો થવા લાગ્યું. સૂર્ય ઉદય થાય ને જેમ કમળ ખીલે એમ પ્રભુએ નેત્ર કમળ ઉઘાડ્યા. હાથ જોડીને મહંતજી ઉભા છે. નમો નારાયણ બાલાજી. आपका शुभ नाम? नीलकंठ. अच्छा, नाम तो बहुत सुंदर है, मगर जोगी नीलकंठ तो शिव का नाम है. हमारा और शिव का एकत्व है महंत जी. बातें तो बहुत बढ़िया करते हैं. अच्छा बाला जोगी, कैसे आना हुआ? बस तीर्थ यात्रा में निकले हैं. संकल्प है पुलहाश्रम जाके तपश्चर्या करना. अच्छा, आपके साथ बातें करना तो बहुत मन करता है, मगर बाला जोगी आपको देखता हूं ना, आपके शरीर पे बहुत थकान नजर आती है. लगता है आप कहीं दिन से भूखे हैं. ऐसा कीजिए, हमारे आश्रम में आइए, आराम से भोजन पाइए और बाद में हम चैन से बातें करेंगे. એ વખતે નીલકંઠ પ્રભુને અંદર આમંત્રણ આપ્યું ને, એક ક્ષણ તો ભગવાન આમ વિચારતા રહી ગયા કે આ પદ્માસન ઉઘાડીએ. જેમની તમામ વૃત્તિનો વિરામ આવી ગયેલો, આત્મા રામ પૂર્ણ કામ, કે જેને કંઈ પ્રાપ્ત કરવાનું હોતું નથી, કંઈ જરૂર હોતી નથી, અને એટલા માટે આત્મનિષ્ઠ મહાપુરુષોની આ સ્થિતિ હોય છે કે પ્રયોજન વિના એ ચેષ્ટા પણ કરતા નથી. એટલે એને બહુ લોકોનો સૈલાબ ગમે નહીં, વસ્તીમાં જવું ગમે નહીં, ઠાઠ વૈભવ ગમે નહીં. એટલે પ્રભુને વનમાં રહેવું ગમતું, પ્રકૃતિના મૂળ સ્વરૂપના ત્યાં દર્શન થાય. नीलकंठ प्रभु कहे, महंत जी हम आपके मठ में तो नहीं आएंगे. अरे क्या बात करते हैं जोगी? हाँ महंत जी. पर क्यों? बस हम तो फरते राम है. नदी या तालाब के तट पर या तरुतल के नीचे निवास करना ही हमें अच्छा लगता है. इतनी बड़ी पृथ्वी का आसन मिला, सो वो आसन का हमें क्या काम? अच्छा, अभी रात पड़ेगी, बाद में खबर पड़ेगी. आपको भय नहीं लगता क्या? महंत जी, भय तो हमें जरा भी नहीं लगता. कस्मादपि भयं नो मे मठवासो न रोचते. यद भावी तद भवत्येव तस्मात् शोकमपाकुरु. भय तो हमें किसी से नहीं लगता. अरे जोगी, सामने जो नदी दिखाई पड़ती है ना, हर रोज रात को वहां मानव भक्षी शेर आता है. आप जरा ये श्रीपुर की गलियों को तो देखिए. ये विथियों में, ये नगर में एक भी मानव दिखाई नहीं पड़ता. क्यों? हर कोई वो शेर से परिचित है. आप नए नए हैं ना, इसलिए बड़ी बड़ी बात करते हैं. महंत जी, हमें नहीं डर लगता. छोटा बच्चा है, भय से समझ जाएगा, ऐसा समझ के महंत जी समझाते हैं. नहीं भय लगता, नहीं भय लगता ऐसे बोलते हैं, मगर शेर आएगा और नाश्ता कर जाएगा. महंत जी, आप हमें एक बात बताइए. जो परमात्मा हमारे और आपके हृदय में है, क्या वही परमात्मा वो शेर के हृदय में नहीं है? महंत जी विचारता थे गया, वो तो है. तो महंत जी, सबके हृदय में एक ही नारायण जब बसे है, वो ही सर्व करता है, सर्व फल प्रदाता है, सर्व कर्म के फल वो ही नारायण देते हैं. तो किसको मारना या किसको रखना, ये मेरे आपके हाथ की बात है, शेर के हाथ की बात है, या परमात्मा के हाथ की बात है?
इतने छोटे मुख से इतनी बड़ी ज्ञान की बात तो कभी नहीं सुनी है। वैसे तो बहुत ज्ञान उभर आता है, किंतु समय पे जो ज्ञान निकल आए वही सच्चा ज्ञान होता है। बिभ्यतं मृत्युतो गुप्तम् नैव रक्षति कश्चन ईशस्य हि वशे लोको नात्र कार्य विचारणा। सब यदि परमात्मा के हाथ की ही बात है तो हमें क्यों डरना चाहिए, हमें मृत्यु से क्यों भागना चाहिए। और आप हमें बताते हैं कि यहां मृत्यु आ जाएगी, तो मेरा आपसे प्रश्न है कि आपके कहने पर मैं आपके मठ में आ गया, और यदि सच में आज मेरा काल आने वाला ही है, तो आपके मठ की ये बड़ी बड़ी दीवारें, बड़े बड़े द्वार, ये सब मृत्यु को रोक लेंगे? मृत्यु को तो कोई नहीं रोक सकता मेरे बच्चे। यदि मृत्यु को कोई नहीं रोक सकता तो महंत जी मृत्यु से डरने का कारण क्या? सच्चा आत्मज्ञानी कभी मृत्यु से डरता नहीं। योग शास्त्र है वो 5 क्लेश दिखाता है। अहमता, ममता, राग, द्वेष और अभिनिवेश। આ જે 5 ક્લેશ છે ને એનાથી આ જીવ છે ને અખંડ દુખી છે। આપણને હજી અહંકાર તો સમજાય છે, એમાંથી ઉત્પન્ન થયેલ મારાપણાની બુદ્ધિ મમત્વ પણ સમજાય છે, રાગ અને દ્વેષ પણ સમજવામાં આવે છે, પણ આ 5મો ક્લેશ છે ને જે અભિનિવેશ, એ દેખાય નહીં એવો અને સૌથી મોટો ક્લેશ છે। અભિનિવેશ એટલે મૃત્યુનો ભય। અત્યારે આપણા બધાના મનમાં એમ હશે કે મને જરાય મરવાની બીક લાગતી નથી, હશે ને? છે ને? પણ જરાક કોઈ આમ સમાચાર આપ્યા કે એ સર્પ આવ્યો, પછી હૃદયની શું દશા હોય હે? અને જ્યારે અભિનિવેશ આવે છે ને ત્યારે આપણું બધું જ્ઞાન, બધી સમજણ, બધુંય ભૂલાઈ જાય। ભૂકંપ થયો ને, ભૂકંપ 26મી જાન્યુઆરીએ, ત્યારે મારા એક સ્વામીજી ઠાકોરજીની આરતી ઉતારતા હતા, અને ભૂકંપ થયો એટલે આરતી મૂકીને ભાગ્યા। પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ। જ્યારે મૃત્યુ સામે દેખાય ને ત્યારે બધું ભૂલાઈ જાય છે। અને આ ભય, ઘણા તમે મોબાઈલ વાપરો છો, એપ્લિકેશનને ડિસેબલ ન કરી હોય અથવા તો બંધ ન કરી હોય તો બેકગ્રાઉન્ડમાં એપ્લિકેશન રન થતી હોય, એમ આ ક્લેશ એવો છે કે બેકગ્રાઉન્ડમાં અખંડ રન થતો હોય। આપણને લાગે કે મને મૃત્યુનો ભય નથી ને અંતરમાં ડગલે ને ડગલે ભય હોય। જરાક આમ પાણીવાળું ભીનું હોય, લપસાય એવું હોય ને તેમ તરત આપણે આમ જાગૃત થઈ, કેમ તો કે હું છું, મારું અસ્તિત્વ છે, મારે ખૂબ જીવવું છે, પડી જઈશ તો આમ થશે, એનું પરિણામ આમ આવશે। એટલે અખંડ એક મૃત્યુનો ભય મને ને તમને સતાવે છે। આ અભિનિવેશ ખતમ થઈ જાય ત્યારે શાશ્વત શાંતિ મળે। એટલા માટે ક્યારેક ક્યારેક થોડા થોડા સાહસ કરવા। પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ। અમારે આ છોકરો છે ને સારંગી વગાડે છે, પ્રકાશ કુમાર, હંમેશા સંતોની સાથે હોય। આ વનવાસી છે, ડેડિયાપાડા વિસ્તારના। ડુંગરાજ ખૂનતા હોય એટલે ક્યારેક ક્યારેક તો બહાર જવાનું થાય, ઊંચા ઊંચા પર્વતો હોય કે ઊંડા પાણીના ધરા હોય, અમે પહેલાં એને મોકલીએ કે પ્રકાશ તું માપી આવી પહેલાં, પણ એની કોઈ દિવસ અમારે ભય નહીં, અને આમ માછલાની જેમ તરતો તરતો અંદર જાય। પછી હું એને કહું કે તને આ બીક નથી લાગતી? તો કે બીવાની શું વાત, આમાં શું થઈ જવાનું? કીધું જો આ અભિનિવેશ તો તારામાં નથી, આ ડર તો નથી, તું ધારે ને તો ઘણી સાધના કરી શકે એમ છે। પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ। ત્યારે ક્યારેક ક્યારેક થોડા સાહસ કરવા।
અત્યારે તમે ખુલ્લા આકાશમાં બેઠા છો, આ અભિનિવેશનો જ એક અભ્યાસ છે. પ્રેમ સે બોલો જય નીલકંઠ. અનેક પ્રકારે ભય હોય. ઘણા તો કથામાં કેમ નથી આવતા? તો કે એ ઠંડીમાં કેમ બેસવું, શરદી થઈ જાય તો. હવે પહેલેથી જ આટલો ભય મનમાં રાખીને આવીએ તો પછી ન થવાની હોય તોય થાય. મનથી મક્કમ થવું પડે, મનથી મજબૂત થવું પડે. આજે મહંતજી અનેક પ્રકારના ભય દેખાડે છે, પણ આને તો ભય છે જ નહીં. એટલે ભયથી શું ડરવાની વાત? અરે મહંતજી, તમે મૃત્યુથી ડરવાની વાત કરો છો, તમે શું અંદર મને લઈ જઈ અને મૃત્યુથી બચાવી શકશો? ગુહા ગહવરી બન બસેકુ, જલ કે ભીતર બાસ કરેકુ, લોહ ભવન કોઈ ગહન બનાવે, ફિર ભી મોત ઉસે ભખી જાવે. મૃત્યુ આવે એ તો ગમે ત્યાં જાઓ, તમને કોઈને છોડે કઈ મૃત્યુ? હે, ગમે ત્યાં જઈએ મૃત્યુ ન છોડે. મૃત્યુ ઈશ્વરની સૃષ્ટિનું અપરિવર્તનીય સત્ય હોય તો એ છે મૃત્યુ. ડેથ ઇઝ અનસર્ટેનલી સર્ટેન. 100% અનિશ્ચિત છે. ક્યારે મરવાનું એ કોઈ નક્કી નથી, અને છતાંય 100% નિશ્ચિત છે કે મરવાનું તો પાક્કું. આપણે જે આ સંસારને એવો રંગીલો બનાવ્યો છે, પણ ભેગા ભેગા ક્યારેક આ મૃત્યુ ચિંતન કરવું પડે હો, કે એક દિવસ મારે આ બધું છોડીને જવાનું છે. સ્વપ્નમાંથી આપણે ઉઠીએ ને ત્યારે એ બધું મનમાં હોય, કંઈ દેખાય નહીં, અને આપણે જાગી જઈએ. માનો જેમ એ સ્વપ્ન હતું એમ અત્યારે દેખાય છે ને, આ ખુલ્લી આંખનું સ્વપ્ન છે. આંખ ઉઘડે ત્યારે જેમ રાત્રિનું સ્વપ્ન પૂરું થાય, એમ મારીને તમારી આંખ જે દિવસે બંધ થશે ને ત્યારે આ ખુલ્લી આંખનું સ્વપ્ન પૂરું થવાનું. અને જેવું એ સ્વપ્ન પૂરું થયું ને આત્મા મૂળ સ્વરૂપમાં આવ્યો, પછી એને કોઈ ખબર નહીં હોય કે હું કયા ગામનો હતો, મારું શું નામ હતું, મારી પાસે કેટલી સંપત્તિ હતી, અરે મારો પુરુષનો દેહ હતો કે સ્ત્રીનો એ ખબર રહેવાની નથી. જેમ પેલા સ્વપ્નમાં કંઈ હાથમાં આવતું નથી, એમ આમાંથી કાંઈ હાથમાં આવતું નથી. આ બધું એમ નામ રહી જાય ને આપણે એકલા ચાલ્યા જઈએ. અને એટલા માટે જાગ્રત અવસ્થાને પણ શ્રી ભાષ્યમાં વ્યાસ મહારાજે બહુ મોટો ક્લેશ કહ્યો છે. અને એટલા માટે મૃત્યુથી ભાગવું એ પુરુષાર્થ શ્રેષ્ઠ નથી. શાસ્ત્રકારો, મહાપુરુષો બધાએ એમ કહ્યું છે કે મૃત્યુથી ભાગવા કરતાંય મૃત્યુને સુધારો. સ્વામિનારાયણ ભગવાન રાજકોટ પધાર્યા, સત્સંગી જીવનનું બીજું પ્રકરણ સાક્ષીપુરે સર માલકમને મળ્યા, શિક્ષાપત્રી આપી, પ્રભુ મને કંઈક ઉપદેશ આપો. સ્વામિનારાયણ ભગવાને કહ્યું, જ્યાં સુધી તમે નીતિથી આ શાસન ચલાવશો ને ત્યાં સુધી તમે ચાલી શકશો, બાકી તમારા પગ નહીં ટકે. અને ભગવાને એવું કહ્યું કે સાહેબ, ચિંતામણી સમો યાવત સ્વવશે વર્તતે સચ સંપાદનીયમ સુધિયા કલ્યાણમ તાવદાત્મનઃ. આ ચિંતામણી તુલ્ય શરીર જ્યાં સુધી વશમાં હોય ને ત્યાં સુધી બુદ્ધિમાન વ્યક્તિ એને કહેવાય કે પોતાના આત્મકલ્યાણનો પુરુષાર્થ કરી લે. એકવાર ઇન્દ્રિયો અંતઃકરણ પરવશ થયા, શરીર આપણા કમાન્ડ માનતું બંધ થયું, આંખથી દેખાતું બંધ થયું, પછી કરવું હોય તો થવાનું છે. ત્યારે આપણા સક્ષમ પગ છે, સક્ષમ આંખો છે, સક્ષમ શરીર છે, ત્યાં સુધી જેટલી ભગવાનની ભક્તિ થાય, સેવા થાય, દર્શન થાય, એ કરી લેવું જોઈએ. એને બુદ્ધિવાન પુરુષ કહેવાય. હે જીવ શાને ફરે છે ગુમાનમાં, હે તારે રહેવું ભાડાના મકાનમાં. આ મકાન કેવું છે? ભાડે છે, રેન્ટ ઉપર છે. હે તારે રહેવું ભાડાના મકાનમાં. ત્યારે વાલા ભક્તજનો, મૃત્યુથી ડરવું એના કરતાંય
એક મૃત્યુને સુધારવું કેમ, આવો કંઈક સંકેત નીલકંઠ પ્રભુ આપણને કરવા માંગે છે. આ મહંતજી સાંભળે છે, ભેગા ભેગા તમે સાંભળો છો કે નહીં? બાજુમાં આપણે ઊભા રહી જવાનું હો મહંતજીની, અને નીલકંઠ પ્રભુના મુખે સાંભળવાનું કે ભગવાન શું કહેવા માંગે છે. આમ તો એક દાદા એનો અંતકાળ આવ્યો, સવારનો પોર હતો, વહુએ ગરમા ગરમ ચા પીરસ્યો અને રકાબી આમ હોઠે અડાડવા જાય, આમ હોઠમાં આમ ગલગલિયા થતા હતા, અને ત્યાં યમરાજ આવ્યા, ઊભા રહેજો. કાઠિયાવાડી દાદા બધુંય પામી ગયા કે હવે આપણો છેડો આવો આવો. એનું વાહન હોય ને પાડો, આવો આવો, બેસો બેસો. યમરાજાને બેસાડી દીધા. શું આવવાનું થયું? તમને લેવા? હા, હવે મને લઈ જ જાવો છે તો મહારાજ એક રકાબી ચાય તમે પીતા જાઓ ને ભેગા ભેગા. અને ડોહાને તો ગજવામાં નીંદરની ગોળી હોય ને ભાઈ, નીંદર આવતી ન હોય એટલે અંદર ગોળી નાખીને યમરાજાને ચા પાઈ દીધો. યમરાજા સૂઈ ગયા. પછી વિચાર કર્યો, બુદ્ધિ વાપરું. બાજુમાં ચોપડો પડેલો, અને આમ ચોપડો ખોલ્યો. દિવસનો પ્રારંભ બોણી જ બાપાથી કરેલી, પહેલું નામ હતું, ઉપરથી ભૂંસીને છેલ્લે લખી નાખ્યું. જોઈએ હવે શું થાય છે. કલાક પછી યમરાજ આમ જાગ્યા, અરે બાપા, તમારી મહેમાન ગતિ તો કેવી પડે, આવી મહેમાન ગતિ મારી આજ સુધી કોઈએ કરી નથી. અરે તમારા પર રાજી થઈ ગયો. આમ તો તમને લેવા આવ્યો તો, પણ હવે તમને નથી લઈ જવા. આજે ઉપરથી નહીં, આજે મારે હેઠેથી શરૂઆત કરવી છે. અચાનક પકરી લે આઈ મનોરથ, રહે મન માહી નાહર જો પકરી લે બકરી બિલાડે, મૂછાલે પકરે ચપેટા, કાલ કાવે સાજ પેટા, બાજ કાજે સા. ક્યારે તમારો ને મારો મૃત્યુકાળ નજીક આવી જવાનો છે ખબર છે? અને એટલા માટે नीलकंठ प्रभु कहे, महंत जी आप हमें मृत्यु का भय दिखा रहे हैं. मृत्यु का भय तो उन्हें लगता है जिन्हें मरने के बाद यमपुरी में जाना है. मरने के बाद भी हमें भगवत धाम में जाना, तो हमें मरने का डर, मृत्यु से डरने का कारण क्या? जेने मरीने हरिधाम जावो, पोषे दशोका तुरचित थावो. जेने मरीने हरिधाम जावो, पोषे दशोका तुरचित थावो. जेने નથી નિશ્ચય ત્યાં જવાનો, તો એને ઘણો શોક સદા થવાનો. જેને નથી નિશ્ચય ત્યાં જવાનો, તેને ઘણો શોક સદા થવાનો. તેને ઘણો શોક સદા થવાનો. मरने के बाद भी प्रभु के धाम में ही जाना, तो हमें क्यों डरना चाहिए? એટલું જ્ઞાન મહંતજીને થયું, મારો કઈ મેળ પડવાનો. એક તો બાળક છે એટલે બાળહઠ, અને એમાં નાનપણમાં જોગી થઈ ગયા એટલે બીજી કઈ હઠ આવે? જોગી હઠ. જોગીની હઠ બહુ વખણાયો. બાળહઠ, જોગી હઠ, અને ત્રીજી એક હઠ દુનિયામાં પ્રસિદ્ધ છે. તમને કોઈને ખબર હોય તો ખબર છે કોઈને? તમે બહુ જ્ઞાની થઈ ગયા હો. એવું શાસ્ત્રો કહે છે, આપણે કહેતા.
એક ભાઈને પૂછ્યું, પત્નીના ને માના આંસુડામાં શું ફેર? તો કે માં રડે ને એની અસર દિલ ઉપર થાય, પણ પત્ની રડે ને એની અસર મારા પાકીટ ઉપર થાય છે. આ હાર કેટલામાં આવ્યો? બેનો વાતો કરતા હતા. 4 દિવસ અબોલા લીધા, 3 દિવસ થોડી મુશ્કેલી રહી ઘરમાં, પણ એમ કરતા કરતા ચોથે દિવસે હાર આવી ગયો. એક ભાઈ બજારમાંથી હાલ્યા જાય ને પત્નીનું આમ કાંડું ચાલેલું, મિત્ર સામા મળ્યા. અરે 20મા વર્ષે આટલું હેત મેં પહેલી વાર જોયું. હે આ ભર બજારમાં તમે આમ કાંડું પકડીને આમ હાલ્યા જાવ છો? તો કે એટલે નથી જાયલું, જો મૂકું ને તો આ શોરૂમમાં વહી જાય, પછી બારી નથી નીકળતી. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. અરે આ જોગી હઠ મૂકશે નહીં. ઘણી વિનંતી કરી, પ્રભુએ હા પાડી જ નહીં. અચ્છા બાલા જોगी, आपको जो पसंद आए वो करना. यदि आपको भूख या भय लगे तो हमारे मठ के द्वार आपके लिए खुले ही है. એમ કહીને મહંતજી મઠમાં ગયા. પથારી પાથરીને સૂતા પણ નિંદર આવતી નથી કે હમણાં એ કાળમુખો સિંહ આવશે, આ ફૂલડા જેવા જોગીને પીખી નાખશે. બસ એના મનમાં એ મોહન વર્ણનું આ મુખડું રમે છે. રાત્રિના 12 વાગ્યાનો સુમાર થયો. ઢગલા મોઢે અંધકારના ઓઘ પૃથ્વી પર ઠલવાવા લાગ્યા, ઘૂંટાઈને ઘાટા થવા લાગ્યા. તમરાના ભયંકર અવાજો આવે છે ને એવી ઘાટી રાત્રિ થઈ. અને જ્યાં મધ્યરાત્રિ થઈ, જે વાતનો ભય બધાના મનની અંદર હતો એ જ ઘડી આવીને દ્વાર ખટખટાવવા લાગ્યો. ગયા નિશાના જુગ જામ જારે, આવ્યો પ્રભુ આગળ સિંહ ત્યારે. ગયા નિશાના જુગ જામ જારે, આવ્યો પ્રભુ આગળ સિંહ ત્યારે. ગયા નિશાના જુગ જામ જારે, આવ્યો પ્રભુ આગળ સિંહ ત્યારે. ધરતીને ધુજાવતો એ કંઠીરવ કેસરી જાડીમાંથી આમ બહાર આવ્યો ને એવી ડણક નાખી. મહંતજી જાગ્યા, ચેલા જાગ્યા, ગાભણી ગાયોના ગાભ છૂટી જાય એવો ભયંકર ગર્જનાનો અવાજ થયો. પાંદડા હલવા લાગ્યા. અમારે આ ગીર વાળા ઘણાય બેઠા છે, ડણકો ખૂબ સાંભળી છે આ બધાએ. કવિઓ સાહિત્યકારો લખે હો આ સિંહની ડણક વિશે. ઈ જોગન જટાળા, ભૂરી લટાળા, ચાલ ચટાળા, ચરચાળા, ડણકે ડાઢાળા, સિંહણ વાળા, દશહાધારા, મોટા માથાળા, ગજવે ગાળા, દરિયા પારી ડુકારી, જય હિરણિયાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી, નદી રૂપાળી નખરાળી, નદી રૂપાળી નખરાળી. એવો ડાલા મથો સિંહ વાંભ, એક લાંબુ પૂછડું, આમ પૂછડું ખંખેરી, પૂછડાનો ઝંડો ઊંચો કરી અને આમ શિકારને આમ ટાર્ગેટ બનાવીને આમ દોડે ને. એક બે ને ત્રીજી તરાપે તો ડુંગરા જેવા હાથીને પણ ગંડ સ્થળ ફાડીને ભોં ભેગો કરી દે. બે ગાવ માથે એ સિંહ બેઠો હોય ને આમ હાવળો કરે ને, ત્યાં આ બાજુ વાડામાં બાંધેલા પશુ અને પ્રાણીઓ ચક્રાવે ચડી જાય. જેનું અસ્તિત્વ જ ચારે બાજુથી ભયને લઈને આવે. એ સિંહ એણે આમ દૂરથી બાલુડા જોગીને જોયા અને એમ થયું કે આજે આહાર મળ્યો છે. પૂછડાનો ઝંડો ઊંચો કરી અને આમ સિંહ નીલકંઠ પ્રભુની આગળ આમ દોડ્યો છે. નાની નાની બારીઓમાંથી હજારો આંખો આ નીલકંઠ પ્રભુ પર મંડાયેલી છે. મહંત જોવે, ચેલા જોવે, એમ થાય કે આ ફૂલડા જેવા જોગીને આજે આ સિંહ પતાવી દેશે. સૌના મનમાં ભય વ્યાપ્ત થયો છે. અને એમાં એ સિંહ બાજુમાં આવ્યો. ધ્યાનમાં બેઠેલા સિંહે નીલકંઠ વર્ણી સામે આમ જ્યાં સિંહે આમ પંજો ઊંચો કર્યો, પરમાત્માએ પોતાની આંખો ઉઘાડી છે. કરુણામય ચારુ લોચનમ, પરમાત્માની કરુણાના એક કટાક્ષને આ સિંહે અનુભવ્યો. વર્ષો સુધી કેટલાય પ્રાણીઓને મારેલા અને એક ક્રૂર હિંસક સિંહ, એની આંખમાંથી ભગવાને બધી ક્રૂરતાને ખેંચી લીધી છે.
અને આમ ગભરું ગાય જેવો થઈ ગયો છે હો. જોયું પ્રભુએ નિજ દ્રષ્ટિ સાંધી તે સિંહને તો થઈ ત્યાં સમાધિ. જોયું પ્રભુએ નિજ દ્રષ્ટિ સાધી તે સિંહને તો થઈ ત્યાં સમાધિ. પરમાત્માએ આમ એની આંખમાં આંખ પરોવીને સિંહને સમાધિ થઈ અને આ દ્રશ્ય મહંતજીએ જોયું. અહો, આ તો કોઈ પરમાત્મા આવ્યા. હવે જીવ હેઠો દીઠો પ્રભુ આગળ સિંહ બેઠો ત્યારે થયો કાંઈક જીવ હેઠો. સિંહને વશ કરે આ જોગી તો ગજબના છે. અડધી રાત્રિ થઈ ભગવાનને આરામ કરવો તો, પણ ભાઈ આપણા જેવા તકિયા ઓશિકા તો મળે નહીં. એ વનરાજ કંઠીરવ ભગવાનની સેવામાં આવીને ભગવાનની પાછળ આમ એવી રીતે ગોઠવાઈ ગયો ને, એની કુણી કુણી કેશવાળીમાં આમ માથું નાખી અને બાલુડા જોગી સૂઈ ગયા છે. દર્શન કરજો વાલા ભક્તજનો આ છબીના હૃદયની અંદર. સિંહ શ્વાસ લેતો હશે, ભગવાન ઊંચા થતા હશે, છાતીમાં પાંસળીના દર્શન થતા હશે. સિંહ જેવા સિંહને પણ દ્રષ્ટિ માત્રથી વશ કરે ને આનું નામ નીલકંઠ. મારી ને તમારી સામે સિંહ જેવા તો લોકો નહીં આવતા હોય, કેમ લાગે છે? હે, સિંહ પણ વશ થઈ જતા હોય તો વ્યક્તિ તો વશ થઈ જ જાય. બસ આપણા હૃદયમાં એના પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. આ પ્રેમના સામ્રાજ્યને સાથે લઈને ફરતા ને એટલા માટે એની આખી સૃષ્ટિ અનુકૂળ હતી. જેટલી પ્રતિકૂળતા સૃષ્ટિમાં મને ને તમને આવે છે એ બધુંય આપણા અંતરનું પ્રતિબિંબ છે. બાહ્ય વિશ્વ એ બીજું કંઈ નહીં, આપણી જ ભાવનાનું પ્રતિબિંબ છે. આપણે જો અનુકૂળ થઈ જઈએ તો બધુંય આપણને અનુકૂળ. મધ્યના 55માં વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન લખે કે અમે વનને વિશે ફરતા ત્યારે મોટા મોટા સર્પ, સિંહ, હાથી ઇત્યાદિ અનંત જનાવર દીઠામાં આવ્યા, પણ કોઈ પ્રકારે અમારા હૈયામાં મરવાની બીક લાગતી જ નહીં. અને આનું રહસ્ય આ છે કે જ્યારે એ હૃદય પ્રેમપૂર્ણ બની જાય, ઈશ્વરનો સ્વીકાર કરતું થઈ જાય, પછી ભક્ત છે ને એ નિર્ભય બની જાય છે. નિર્ભયતા એ બહુ મોટી વાત છે. આખી રાત્રિ પસાર થઈ, સવાર થયું, ગામનો માણસ મંદિરે દર્શને આવે પણ આમ બાલુડા જોગીને સિંહને ઓઠીંગણ દઈને બેઠેલા જોવે. અરે રે, લોકો કૂતરા બિલાડા પાળે, આ જોગી ગજબ ના હો, એણે તો સિંહ પાળ્યો. બીજો કહે પશ્ચિમ દેશ ત્યાં જ્યાં છે, એ પશ્ચિમ દેશની અંદર આવા સિંહ જેવા લોકો વસે છે, લોકોને બહુ રંજાડે છે. આ જોગી ત્યાં જાય ને તો ખરેખરું કામ થાય. અને નીલકંઠ પ્રભુએ વિચાર કર્યો, તો હવે અમે ફરતા ફરતા ગુજરાતમાં જઈએ ને તો આવા સિંહ જેવા લોકો હોય ને એને ત્યાં જ અમારે ધામા નાખવા. અને વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને એ બધાને વશ કર્યા હો. જીવનનો એવો રાહ એણે દેખાડ્યો કે એની તલવારો મ્યાનમાંથી નીકળીને લોહી ચાખ્યા વિના મ્યાન થતી નહીં. તલવારની ધાર કેવી નીકળી છે જોવા 5-5 ના પરિવારને વધેરી નાખતા ને તોય ટોપરા જેવી ગાળ દેતા કે ગોલકુના, મારી તલવાર, મારો ભાલો આંધળો છે, ત્યું ક્યાં આંધળો છે? અને આવું કહેતા અને એ બધાયના હાથમાં તલવારને બદલે સ્વામિનારાયણ ભગવાને શું પકડાવી દીધો?
जीवन की राह पे उन्हें चलना सिखा दिया, शमशेर की जगह पे माला थमा दिया। जीवन की राह पे उन्हें चलना सिखा दिया, शमशेर की जगह पे माला थमा दिया। भूले हुए इंसान को, भूले हुए इंसान को दिखायो राह तुम, दिखायो राह तुम। आयो शरण तिहार से तार तार तो, छपैया के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ। आयो शरण तिहार से तार तार तो, आयो शरण तिहार से અને નીલકંઠવણની યાત્રા કરતા કરતા હવે અહીંથી બદ્રીનાથ પધારે છે. બોલીએ બદ્રીનાથ ભગવાન કી. વાલા ભક્તજનો, એક કથાઓ આપણે આવતીકાલે શ્રવણ કરીશું. આવો તાળીઓ પાડીને 2 મિનિટ આપણે ધૂન કરીએ. बद्री नारायण नारायण नारायण, नर नारायण नारायण नारायण, स्वामी नारायण नारायण नारायण, स्वामी नारायण नारायण नारायण, बोलिए नीलकंठ वर्णिंद्र भगवान